કેમ છો બાળકો? બધા મજામાં? સન્ડે સ્કૂલ મિસ કરતા હશો ને? ઘણો બધો સમય થઈ ગયો. સન્ડે સ્કૂલ બેસી શકતી નથી કારણ કે તમે જાણો છો વર્તમાન પરિસ્થિતિ, ગંભીર પરિસ્થિતિ ચાલે છે અને અત્યારે જે કઈ બધી બાબતો છે તમે બધા જાણકાર હશો જ કે આપણે ઘરમાં રહેવું જોઈએ અને સેફ રહેવું જોઈએ. સરકારના બધા પ્રયત્નો અને આ લોકડાઉન સગળી બાબતો તમે જાણો છો. ખાસ એનું પાલન કરજો. અને ખાસ આજનો જે મુખ્ય બાબત છે તમને જણાવવા માંગુ છું કે જેમ સ્કૂલની અંદર ઓનલાઈન સેવા, ઓનલાઈન કાર્ય શિક્ષક દ્વારા કરવામાં આવે છે, એમ મને એવું લાગે છે કે સન્ડે સ્કૂલની અંદર પણ આ કાર્ય થવું જોઈએ. અને એટલે જ આજે હું અત્યારે તમારા સંબંધી, અત્યારે તમે મને જોઈ રહ્યા છો અને સાંભળી રહ્યા છો. ખાસ સન્ડે સ્કૂલની જે કંઈ આપણે અત્યાર સુધી જે બધું ભણ્યા એના સંબંધી વાત કરીશું અને એના સંબંધી હવે આપણે આગળના પાઠમાં પણ જોડાઈશું. એ પહેલાં આપણે અત્યારે પ્રાર્થના કરીએ. આપણે બધા આપણી આંખો બંધ કરીએ, પ્રભુના હજુરમાં આપણે બધા મસ્તકો નમાવીએ અને પ્રાર્થના કરીએ. પ્રભુજી, તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ આ સમયને માટે. આ સમય અમારા તમામના જીવનમાં આપ્યો અને ઈશ્વર પિતા આજે જે કંઈ ઈશ્વર પિતા અમે ભણવા જઈ રહ્યા છે અને ઈશ્વર પિતા જે કંઈ પ્રભુ તમારું શિક્ષણ અમે લઈ રહ્યા છે અને ઈશ્વર પિતા આશીર્વાદિત કરજો. વધુ લોકો સાંભળી શકે, વધુ બાળકો ઈશ્વર પિતા આમાં ભાગ લઈ શકે અને અમારો મધ્યમ કુમારનો ક્લાસ ને આખી સન્ડે સ્કૂલ ને આખી ઈશ્વર પિતા જે કંઈ સેવા કાર્ય છે સગળું તમે આશીર્વાદિત કરજો. ઈશ્વર પિતા માંગીએ છે ના શિક્ષણ એ અમારા જીવન સંબંધી, અમારા આંતરિક જીવન સંબંધી ઉપયોગી બને અને અમે ઈશ્વર પિતા વધુ તમારી નિકટ ને વધુ તમારી નજીક આવીએ એવું તમારી પાસે ખાસ માગી લઈએ છે. આજ અમારી પ્રાર્થના ઈશ્વર પિતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો સ્વીકારજો બાપ. આમેન. ગરમી બહુ છે નહીં? સખત ગરમી છે, છતાં પણ એક ઘરે રહેવાનો આ સમય મળ્યો છે અને બધા નજીક છે, કુટુંબની સાથે છે, એટલે મજા તો આવતી હશે. અને છોકરાઓ તમને તો ખાસ મજા પડી ગઈ હશે કારણ કે સ્કૂલ કાર્ય બંધ અને ઘરે રહેવાનું શરૂઆતમાં સારું લાગ્યું હશે, પણ પછી ધીરે ધીરે તમને તકલીફ પડી હશે. પણ જે હશે પ્રભુ આપણને આ સમયમાં સાચવે છે એ ખાસ અગત્યનું છે. અને ખાસ બધી પ્રવૃત્તિઓ તમે અત્યારે ઘરે રહીને કરતા જ હશો. રમત પ્રવૃત્તિ તો સૌથી વધારે હશે અથવા ટીવી જોતા હશો, પણ હવે જોડે જોડે એક આત્મિક પ્રવૃત્તિ પણ આપણે કરવી છે અને કરી રહ્યા છે. એના માટે ખાસ ઈશ્વરનો આભાર માનીએ છીએ. અત્યાર સુધી આપણે ઘણું બધું ભણી ગયા, રાઈટ? જો શરૂઆતથી થોડું આપણે રિવિઝન જેવું કરી લઈએ, યાદ કરી લઈએ કયા કયા પાઠમાં આપણે કેવી રીતે સંબંધી ભણ્યા. ખાસ અત્યારે જે આપણો આખો મધ્યમ કુમાર અને આખો જે એનો આપણી જે ટોપિક આપણને જે આખો કોર્સ આપ્યો છે, આખી યોહાનને લખેલી સુવાર્તા, નવા કરારની અંદર યોહાનની લખેલી સુવાર્તા. યોહાન વિશે આપણે પહેલા ચેપ્ટરથી લઈ અને એની લખેલી સુવાર્તામાં ઈસુના સંબંધી આપણે બધું ભણી રહ્યા છે. પહેલો પાઠ આપણે જે જોઈ ગયા, પહેલો દિવસ આપણો મધ્યમ કુમારનો હતો, યાદગાર હતો. હું પણ તમારો નવો ટીચર હતો એટલે મારા માટે પણ આ બધું નવું હતું. અત્યારે પણ મને બધું નવું જ લાગી રહ્યું છે કારણ કે આ રીતે જે આપણે અત્યારે ક્લાસ લઈ રહ્યા છે એ પણ એક નવો જ માધ્યમ છે, પણ એમાં પણ ઈશ્વરની કઈ યોજના અને આશીર્વાદ હશે એવું આપણે સમજી લેવાનું અને આગળ વધવાનું. અને જો પહેલો પાઠ આપણે જે જોયેલા એ ઈસુ ખ્રિસ્તની અંદર વિશ્વાસ, ઈસુ ખ્રિસ્તમાં આપણે વિશ્વાસ કરીએ છીએ. આપણે તો એની સંબંધી જોઈ ગયેલા કે આપણે એક ખ્રિસ્તી કુટુંબમાં જન્મ્યા. આપણે તો એટલા નસીબદાર છે કે માતાના ગર્ભમાં જ્યારે આપણે હોઈએ છીએ ત્યારથી જ આપણને ઈસુ વિશેની જાણકારી, ઈસુનું શિક્ષણ આપણને પ્રાપ્ત થાય છે. પણ અહીં આગળ એ સમયની આપણે વાત કરી કે જ્યારે એ સમયના લોકો ઈસુ સંબંધી એટલા જાણકાર હતા ને, ઓળખતા હતા ને, અને એ સમયમાં કે છે કે યોહાન એક પ્રબોધક, એના વિશે આપણે જીવન વિશે આપણે શીખ્યા કે એક પ્રબોધક તરીકે ઉપસી આવ્યા અને કેવી રીતે એમણે ઈસુ સંબંધી સુવાર્તા પ્રગટ કરી અને બાપ્તિસ્માના કાર્ય આપ્યો અને આપણને ઈસુ ખ્રિસ્ત સંબંધી એમણે દોર્યા અને ઈસુમાં આપણે વિશ્વાસ કરતા યોહાનના સંબંધી આપણે થઈ શક્યા. બીજો પાઠ જે આપણે જોયો એ છે માનવ દેહધારી એટલે કે ઈશ્વર માણસનું રૂપ ધારણ કરે છે. આપણે જે અભ્યાસ કર્યો એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાક્ષાત એ જીવતા દેવના પુત્ર, છતાં પણ આપણે સારું એ માનવ દેહ સંબંધ, માનવ શરીરને ગ્રહણ કરીને પૃથ્વી પર આવ્યા અને એમણે જન્મ લીધો આપણી વચ્ચે જ રહ્યા, આપણી વચ્ચે જ કહે છે કે મોટા થયા અને આપણી સાથે જ રહીને એ ચાલ્યા. તો એમણે માનવ દેહ તો ઈશ્વરના દીકરા,
એમને શું જરૂર હતી? પણ કે છે કે માનવનો દેહ ધારણ કરીને કે છે કે પૃથ્વી પર એમણે જન્મ લીધો અને આપણી મધ્યે રહ્યા અને આપણને આપણા પાપ સંબંધી માફી આપી. બહુ જ અગત્યની બાબત કે આપણને આપણા પાપ સંબંધી માફીને સારું એમણે કે છે કે જે માણસનું રૂપ ધારણ કર્યું અને જે પ્રમાણે જે કહેવામાં આવ્યું હતું એ પૂરું થાય એ સંબંધી કે છે કે આગળ વધ્યા. તો બીજો પાઠ ભણ્યા એ ઈશ્વર એ માણસનું સ્વરૂપ લઈને કે છે કે આવે છે. ત્રીજો પાઠ જે આપણે ભણ્યા એ છે અગ્રગામી એટલે કે આગળ આવનાર. હવે યોહાન સંબંધી આપણે જે ભણ્યા એમાં શું હતું કે યોહાન એ ઈસુની આવવાની વાટ જોઈ રહ્યા હતા અને ઈસુ આવે ત્યાં સુધી યોહાને પોતાનું કાર્ય કરવાનું હતું અને એમણે બહુ જ પરફેક્ટ, બહુ જ સારી રીતે એમણે એમનું બધું જ કાર્ય કર્યું. અને જ્યારે ઈસુ આવે છે ત્યારે એ લોકોને કહે છે કે હું આવનાર એ હું નથી, મારી પાછળ જે આવે છે એ આવનાર છે અને એ મોટો છે. બહુ જ મોટી વસ્તુ છે અને બહુ જ શીખવાવાળી વસ્તુ છે. કારણ કે અત્યારના સમયમાં જ્યારે કે છે કે આપણાથી લોકો ઓવરટેક કરી જતા હોય છે, આગળ આવી જતા હોય છે, તો આપણને ઈર્ષા દેખાઈને એવો ભાવ આવી જતો હોય છે અને આપણે ભટકી જતા હોય છે. પણ યોહાન એને ઈશ્વર તરફથી જે તીડું હતું એ સંબંધીએ મક્કમ રહ્યા, મજબૂત રહ્યા અને એમણે પ્રગટ કર્યું કે ભાઈ આવનાર હું નથી, આવનાર મારી પાછળ જે આવે છે એ મારાથી મોટો છે. તો આપણે પણ યોહાન સંબંધીએ શીખવાની ખાસ જરૂર છે કે આપણે પણ અગ્રગામી બનવાની જરૂર છે. મને જે તીડું સોંપાયેલું છે એ કાર્યમાં હું આગળ તો છું જ, પણ મારાથી આગળ જે કાર્ય થવાનું છે તો મારે બીજાને અગ્રગામી કરવાની જરૂર છે. એમાં નહીં કે આપણે પણ સંકોચાઈ જવાનું કે ઈર્ષા કરવાની, અદેખાઈ કરવાની. આપણે પણ એક તક આપવાની જરૂર છે અને યોહાન તરફથી આપણે શીખવામાં મળ્યું છે કે કેવી રીતે તેડા સંબંધી આપણે સ્થિર રહેવું. એ ત્રીજો પાઠ. ચોથા પાઠમાં શિષ્યપણા માટે આપણને આમંત્રણ આપવાનું શીખવામાં આવ્યું. શિષ્યપણા માટે આમંત્રણ. આપણે જોઈએ છે કે યોહાને પણ એના કેટલાક શિષ્યોને તૈયાર કર્યા હતા, બરાબર છે. અને પછી ઈસુ સંબંધી પણ ઈસુ પણ જ્યારે કે છે સેવા કાર્યમાં આગળ વધે છે ત્યારે એમની સાથે કેટલાક શિષ્યોને તૈયાર કરે છે અને આપણે 12 શિષ્યો વિશે ઘણું જાણીએ છીએ અને એમના વિશે આપણે અભ્યાસ પણ કરીએ છીએ. તો કહે છે કે આપણે પણ શિષ્યપણા માટે તૈયાર રહેવું જોઈએ. કોના શિષ્યપણા માટે તૈયાર રહેવાનું? ઈશ્વરના. આપણે પણ ઈશ્વરના શિષ્ય બની શકીએ છીએ. આપણે પણ ઈશ્વરના માધ્યમને આગળ વધારી શકીએ છીએ. જેમ ઈસુ સંબંધી જે શિષ્યો હતા, યોહાન સંબંધી જે શિષ્યો હતા, એમણે સેવા કાર્ય આગળ વધાર્યું. આપણે પણ ઈસુની સુવાર્તા, ઈસુના વિચારો, ઈસુના જીવન, ઈસુનું સામર્થ્ય અને ઈશ્વર તરફથી મળતા તારણ વિશે આપણે પણ કે છે કે આગળ એક શિષ્યપણાનું તેડું લઈને આગળ વધવાની જરૂર છે. ચોથા પાઠમાં આપણે એ સંબંધી ભણ્યા. પાંચમો પાઠ બહુ જ અગત્યનો, બહુ જ સરસ ને તમને ગમે એવો પાઠ હતો ને આપણો પાઠ હતો પ્રથમ ચમત્કાર. તમારી જોડે જો ચોપડી હશે તો તમે ખોલતા રહેજો, એની અંદર જે કંઈ પાઠ છે એ જોતા રહેજો. પાંચમો પાઠ હતો એ પ્રથમ ચમત્કાર વિશે હતો. હવે ઈશ્વરનો પ્રથમ ચમત્કાર એટલે તમે સન્ડે સ્કૂલના કાર્યમાં જ્યારે 12 વિભાગમાં હશો અને આગળ વધતા હશો એમ તમને એ શીખવાનું આવ્યું જ હશે. અને પ્રથમ ચમત્કાર એ ઈસુનો સૌથી કહે છે કે પહેલો ચમત્કાર હતો અને કાના ગામની અંદર થયેલો. લગ્ન સમય હતો અને આપણે જાણીએ છીએ કે દ્રાક્ષરસ ફૂટી રહ્યો હતો અને જે કંઈ બધી બાબતો, અને એમાં ઈસુએ ચમત્કાર કર્યું હતું અને ઈસુના ચમત્કારથી લોકો જોઈને એનાથી ચકિત થયા હતા, આશ્ચર્યચકિત થયા હતા. કારણ કે કેટલો ભવ્ય ચમત્કાર. લગ્નનું જમણ હોય, ખૂટી રહ્યું હોય ને એ જો એટ ધ ટાઈમ પૂરું પાડવામાં આવે અને એ બી સારામાં સારું, તો એનાથી બીજી મોટી વિશેષ કઈ? તો અહીં આગળ કહે છે કે ઈશ્વર પર ભરોસો રાખવાની બાબત એ આપણે આ પ્રથમ ચમત્કારમાં આપણે કહે છે કે શીખ્યા હતા. હવે જે છઠ્ઠો પાઠ હતો એ હતું મંદિરનું શુદ્ધિકરણ થાય છે. મંદિર એટલે ઈશ્વરના મંદિરનું અહીં જે કે વાત છે એ મંદિર છે, પણ અહીંયા જે મંદિરની વાત કરવામાં આપણે જે શીખ્યા એ મંદિર હતું આપણું મન, આપણું હૃદય. તો એ મંદિર આપણે આપણું આત્મિક મંદિર, આપણું શારીરિક જે મંદિર એ આપણે ચોખ્ખું કરવાની જરૂર હતી. અને એ મંદિરમાં અહીં આગળ વાત કરે છે કે એ મંદિરનું કે છે કે શુદ્ધિકરણ થાય છે. અને એમાં એક પ્રસંગ બી આવરી લેવાયો છે. ઈસુ જ્યારે કહે છે કે યરુશાલેમ જાય છે અને જુએ છે કે ત્યાં આગળ જે મંદિરનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ એ પ્રમાણે આત્મિક ધોરણે એનો ઉપયોગ થતો ન હતો, પણ કે છે કે અહીં આગળ લોકો એને એક વેપારનું માધ્યમ બનાવી દીધું હતું અને ઈસુને બહુ જ દુઃખ થયું હતું. અને પછી ઈસુએ કેવી પ્રવૃત્તિ થઈ, એમનું કેવી રીતે એમણે બધું ત્યાંથી બધું દૂર કરી નાખ્યું અને બધું હડસેલી નાખ્યું. અને અહીં આગળ એક કહે છે કે ઈસુ ત્યારે
પોતાના મનમાં પ્રથમવાર આ રીતે કહે છે કે ગુસ્સે થાય છે, કારણ કે ઈશ્વરનું મંદિર અશુદ્ધ થઈ ગયું હતું. પણ અહીં આગળ મંદિર તો શુદ્ધ કરવાની વાત છે, પણ જ્યારે આપણું શરીર આત્મિક મંદિર પણ આપણે શુદ્ધ રાખવું જોઈએ, એ આપણે આ પાઠમાં ખાસ શીખ્યા. 7મો પાઠ શિક્ષક શીખે છે. શિક્ષક શીખે છે એમાં આપણે સરસ વસ્તુ અહીં શીખેલા કે નવો જન્મ. એવું નથી કે ભાઈ હું હવે 27 વર્ષનો છું કે 35 વર્ષનો થયો, પછી 40 વર્ષનો થયો, 60 વર્ષનો થયો, 70 વર્ષનો થયો. આ પાઠમાં આપણે શીખ્યા ઉંમર એ જરૂરી નથી, તમે જીવન પર્યંત શીખી શકો છો. પણ અહીં આગળ જે શીખવાની બાબત છે એ ઈશ્વર સંબંધી શીખવાની બાબત છે, નવા જન્મ સંબંધી. જે આપણને નવો જન્મ મળ્યો ઈશ્વર સંબંધી, આપણા પાપ માફ થાય ને નવો જન્મ જે આપણને પ્રાપ્ત થાય એ સંબંધી આપણે અહીં આગળ શીખ્યા. અને એ સંબંધી આગળ કહે છે કે શિક્ષક શીખે છે. ભલે તમે જીવનમાં ગમે તેટલું શીખ્યા હોય, ગમે તેટલું તમારામાં નોલેજ હોય, ગમે તેટલી તમે ડિગ્રીઓ મેળવી હોય, ગમે તેટલું તમે સારા ભણ્યા હોય, ગમે તેટલી પદવી તમે પ્રાપ્ત કરી હોય, પણ તમે ઈશ્વરનું તારણ પ્રાપ્ત કર્યું નથી તો તમે અધૂરા છો. અને જો ઈશ્વરનું તારણ તમે પ્રાપ્ત કરો અને તો તમે એ રીતે આગળ આવી શકો છો. અને તમે શીખી રહ્યા છો, આપણે પણ જીવન સંબંધી શીખી રહ્યા છે. તમને પણ જ્યારે સાચો જીવનનો અર્થ ખબર પડશે અને ઈશ્વરનો મહિમાનો ખબર પડશે, ત્યારે તમે નવો જન્મ પામશો અને ત્યારે તમે કહેશો કે હા હું શીખ્યો. અને એ સંબંધી આપણે પાઠ 7મા પાઠમાં અંદર આપણે જોયું. અને હવે જે અગત્યનો હવે જે પાઠ આવે છે એ 8મો પાઠ. અને 8મો પાઠ બહુ સરસ છે, બહુ શોર્ટમાં બહુ મજા આવે એવો છે. અને એ પાઠનું નામ છે સમરૂનમાંની સ્ત્રી. એને આપણે સમરૂની સ્ત્રી તરીકે પણ ઓળખી શકીએ છીએ. સમરૂની સ્ત્રી એના વિશે આજે આપણે અભ્યાસ કરવાના છે. કદાચ તમે એના વિશે જાણતા હશો, ઘરે પણ તમને તમારા વડીલો, મમ્મી પપ્પા અને કેટલીક સ્ટોરી પણ કીધી હશે. અને આ સમરૂની સ્ત્રી દ્વારા કેવું અદ્ભુત કાર્ય થાય છે એ વિશે આપણે અહીં આગળ સમજવાનું છે. તો શાસ્ત્રપાઠમાં જોડાઈએ. અને આજનો જે આપણો શાસ્ત્રપાઠ છે એ યોહાનની લખેલી સુવાર્તા એનો 4થો અધ્યાય અને 1 થી 42 કલમ. જો તમારા બાઇબલ તમારી સાથે હોય તો તમારા બાઇબલ તમે ખોલો અને યોહાનની લખેલી સુવાર્તા એનો 4થો અધ્યાય અને 1 થી 42મી કલમ એ આપણે જોઈશું. શાસ્ત્ર પાઠ થોડો લાંબો છે એટલે હું ફટાફટ વાંચું છું. તમે તમારા બાઇબલ ખુલ્લા રાખજો. અને આ જે એક પ્રસંગ છે સમરૂની સ્ત્રી અને ઈસુનો, તો એના વિશે વાંચું છું. ફટાફટ તમે તમારું બાઇબલ ખુલ્લું રાખજો. અને પેજ નંબર 91, 91 નંબરનું પાનું છે. નવો કરાર છે, યોહાનની લખેલી સુવાર્તા 4થો અધ્યાય 1 થી 42મી કલમ. તો આ પ્રમાણે છે. હવે ફરોશિયાના સાંભળવામાં આવ્યું કે યોહાનના કરતા ઈસુ ઘણાને શિષ્યો કરીને તેઓને બાપ્તિસ્મા આપે છે. ઈસુ પોતે તો નહીં, પણ તેના શિષ્યો બાપ્તિસ્મા આપતા હતા એ પ્રભુએ જાણ્યું. ત્યારે તે યહૂદિયા મૂકીને ફરી ગાલિલમાં ગયો. સમરૂનમાં થઈને તેને જવું પડ્યું, માટે તે ખેતર યાકૂબે પોતાના દીકરા યુસુફને આપ્યું હતું તેની પાસે સમરૂનના સુખાર નામે એક શહેર આગળ તે આવે છે. ત્યાં યાકૂબનો કૂવો હતો, માટે ઈસુ ચાલવાથી થાકેલો હોવાથી કૂવા પર એવો ને એવો જ બેઠો. તે વેળા આશરે બપોર થયા હતા. એક સમરૂની સ્ત્રી પાણી ભરવા આવી. ઈસુ તેને કહે છે કે મને પાણી પા. તેના શિષ્યો ખાવાનું વેચાતું લેવાને શહેરમાં ગયા હતા. ત્યારે તે સમરૂની સ્ત્રી તેને કહે છે કે હું સમરૂની સ્ત્રી, છતાં તું યહૂદી થઈને મારી પાસે પાણી કેમ માંગે છે? કેમ કે સમરૂનીઓ જોડે યહૂદીઓ કંઈ પણ વ્યવહાર રાખતા નથી. ઈસુએ તેને ઉત્તર આપ્યો કે દેવના દાનને તથા જે તને કહે છે કે મને પાણી પા તે કોણ છે એ જો તું જાણતી હોત તો તું તેની પાસે માંગત અને તે તને જીવતું પાણી આપત. સ્ત્રી તેને કહે છે કે પ્રભુ, તારી પાસે પાણી કાઢવાનું કંઈ નથી ને કૂવો ઊંડો છે, તો તે જીવતું પાણી તારી પાસે ક્યાંથી હોય? અમારા પૂર્વજ યાકૂબે અમને આ કૂવો આપ્યો અને પોતે તેના છોકરાને તથા ઢોરોએ એમાંથી પીધું. તેના કરતાં શું તું મોટો છે? ઈસુએ તેનો ઉત્તર દીધો કે જે કોઈ આ પાણી પીએ તેને ફરી તરસ લાગશે, પણ જે પાણી હું આપીશ તે જે કોઈ પીએ તેને કદી તરસ લાગશે નહીં. પણ જે પાણી હું તને આપીશ તે તેનામાં પાણીનો ઝરો થશે અને અનંત જીવન સુધી ઝર્યા કરશે. સ્ત્રી તેને કહે છે કે પ્રભુ, તે પાણી મને આપ કે તે મને તરસ ન લાગે, પણ પાણી ભરવા માટે આટલે દૂર આવવું ન પડે. ઈસુ તેને કહે છે કે જા, તારા વરને અહીં તેડી લાવ. સ્ત્રીએ તેને ઉત્તર દીધો કે મારે વર નથી. ઈસુએ તેને કહે છે કે તે ઠીક કહ્યું છે,
મારે વર નથી, કેમ કે તને 5 વર હતા અને હમણાં જે તારી સાથે રહે છે તે તારો વર નથી. એ તે ખરું કહ્યું. સ્ત્રી તેને કહે છે કે પ્રભુ, તું પ્રબોધક છે એમ મને માલુમ પડે છે. અમારા પિતૃઓ આ પહાડ પર ભજન કરતા હતા, પણ તમે કહો છો કે એ જગાએ ભજન કરવું જોઈએ તે યરૂશાલેમમાં છે. ઈસુ તેને કહે છે કે બાય, મારું માન, એવી વેળા આવે છે કે જ્યારે તમે આ પહાડ પર અથવા યરૂશાલેમમાં પણ બાપનું ભજન નહીં કરશો. જેને તમે જાણતા નથી, જેને તમે ભજો છો, અમે જેને જાણીએ છીએ તેને અમે ભજીએ છીએ, કેમ કે તારણ યહૂદીઓમાંથી છે. પણ એવી વેળા આવે છે અને હાલ આવી છે કે જ્યારે ખરા ભજનારા આત્માથી તથા સત્યતાથી બાપનું ભજન કરશે, કેમ કે એવા ભજનારાઓને બાપ ઈચ્છે છે. દેવ આત્મા છે અને જેઓ તેને ભજે છે તેઓએ આત્માથી તથા સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ. સ્ત્રી તેને કહે છે કે મસીહ, જે ખ્રિસ્ત કહેવાય છે, તે આવે છે. એ હું જાણું છું. તે આવશે ત્યારે તે આપણને બધું કહી બતાવશે. ઈસુ તેને કહે છે કે તારી સાથે જે બોલે છે તે હું તે છું. એટલામાં તેના શિષ્યો આવ્યા અને સ્ત્રીની સાથે વાત કરતો હતો માટે તેઓ આશ્ચર્ય પામ્યા. તો પણ તું શું ચાહે છે અથવા તેની જોડે તું શા વાસ્તે વાત કરે છે એમ કોઈએ પૂછ્યું નહીં. ત્યારે તે સ્ત્રી પોતાની ગાગર ત્યાં મૂકીને શહેરમાં ગઈ અને લોકોને કહે છે કે આવો, જેટલું મેં કર્યું તે બધું જેણે મને કહી દેખાડ્યું તે માણસને જુઓ. તે જ ખ્રિસ્ત છે કે શું? તેઓ શહેરમાંથી નીકળીને તેની પાસે આવ્યા લાગ્યા. તેટલામાં શિષ્યોએ તેને વિનંતી કરી કે રાબ્બી, જમ. પણ તેણે તેઓને કહ્યું કે મારી પાસે ખાવાનું અન્ન છે કે જે વિશે તમને ખબર નથી. માટે શિષ્યોએ માહે માહે કહ્યું કે એને સારું શું કોઈ કંઈ ખાવાનું લાવ્યો હશે? ઈસુ તેને કહે છે કે જેણે મને મોકલ્યો છે તેની ઈચ્છા પૂરી કરવી અને તેનું કામ પૂર્ણ કરવું એ મારું અન્ન છે. તમે શું નથી કહેતા કે 4 મહિના પછી ફસલ આવશે? જો હું તમને કહું છું કે તમારી આંખો ઊંચી કરીને ખેતરો જુઓ કે તેઓ કાપણી સારું પાકી ચૂક્યા છે. જે કાપે છે તે મુસારો પામે છે અને અનંત જીવનદાયક ફળનો સંગ્રહ કરે છે, જેથી વાવનાર તથા કાપનાર બંને સાથે હર્ષ પામે. કેમ કે આમાં એ કહેવત ખરી પડી છે કે એક વાવે છે અને બીજો કાપે છે. જેના માટે તમે મહેનત કરી નથી તે કાપવાને મેં તમને મોકલ્યા છે. બીજાઓને મહેનત કરી છે અને પોતાની મહેનતમાં તમે બેઠા છો. જે સ્ત્રીએ શાહેદી આપી કે જેટલું મેં કર્યું તે બધું તેણે મને કહી દેખાડ્યું, તેની વાતથી તે શહેરના ઘણા સમૃદ્ધિઓ તેના પર વિશ્વાસ કર્યો. માટે સમૃદ્ધિઓએ તેની પાસે આવીને તેને વિનંતી કરી કે તું અમારે સાથે રહે, અને 2 દાડા સુધી તે ત્યાં રહ્યો. તેની વાતથી બીજા ઘણાએ વિશ્વાસ કર્યો. તેઓએ તે સ્ત્રીને કહ્યું કે હવે અમે એકલા તારા કહેવાથી વિશ્વાસ નથી કરતા, કેમ કે અમે પોતે સાંભળીને જાણીએ છીએ કે જે જગતનો તાતા તે નિશ્ચય એ જ છે. પ્રભુ આપણા વાંચેલા વચનોને આશીષ આપે અને આપણને સમજવા, સમજણ, બુદ્ધિ, જ્ઞાન ગ્રહણ કરવા આત્મિક વાદા આપે. શાસ્ત્ર પાઠ આપણે જોયો. હવે મારી પાસે એક સરસ મજાનો એક વિડીયો છે. એ વિડીયો હું તમારી જોડે શેર કરવા માંગુ છું. એ વિડીયો હું તમને બતાવવા માંગુ છું. એ વિડીયો એ આપણા હાલમાં જે આપણે વાંચ્યું એના અનુરૂપ એને સરસ મજાનો એક આખો પ્રસંગ, એ સમરૂની સ્ત્રી અને ઈશ્વર સાથે જે વાર્તાલાપ થાય છે એના આધારે છે. હું તમારા સમક્ષ રજૂ કરું છું. તમે બધા ખાસ ધ્યાનથી જોજો અને એન્જોય કરજો. मुझे पानी चाहिए। मैं तुम्हें पीने के लिए पानी नहीं दे सकती क्योंकि तुम यहूदी हो और मैं सामारिया की हूं। यहूदियों की सामारिया के लोगों से नहीं बनती। परमात्मा के उपहार को तुम नहीं जानती।
यह भी नहीं कि कौन पानी मांग रहा है। अगर तुम उससे मांगती तो वो तुम्हें जीता जागता पानी देता। देखिए, आपके पास बाल्टी नहीं है और कुआं बहुत गहरा है, तो फिर आपको पानी कैसे मिलेगा? जो भी ये पानी पिएगा वो फिर प्यासा हो जाएगा, लेकिन अगर कोई मेरा दिया पानी पी सकेगा तो उसे कभी भी प्यास नहीं लगने वाली। मैं उसे जो पानी दूंगा वो ऐसा फव्वारा बन जाएगा जो कभी भी खत्म नहीं होगा। तो मुझे वो पानी दे दीजिए ताकि तकलीफ मिट जाए और मुझे बार बार इस कुएं से पानी निकालने के लिए नहीं आना पड़े। अपने पति को यहां लेकर आओ। मेरा कोई पति नहीं है। तुमने सही कहा कि तुम्हारा कोई पति नहीं है, पर तुम्हारे 5 पति थे, लेकिन जिसके साथ तुम अब रह रही हो वो तुम्हारा पति नहीं। क्या आप कोई पैगंबर हैं? हमारे पिता यहां पर आराधना करते थे और आपका दावा है कि हमें सिर्फ यरूशलेम में ही आराधना करनी चाहिए और कहीं नहीं। वो वक्त करीब आ रहा है। नहीं, वो आ चुका है जब सही आस्था वाले परम पिता और पवित्र आत्मा की आराधना करेंगे। परम पिता को ऐसे ही अनुयायी चाहिए। ईश्वर आत्मा है। अगर हमें उनकी आराधना करनी है तो अंतरात्मा से, सच्चे मन से। ये देखिए यीशु, हम सामरिया से खाना लेकर आए हैं। आप भी थोड़ा खा लीजिए प्रभु। मेरे पास ऐसा खाना है जिससे तुम सब अनजान हो। सामरिया के कई लोगों ने यीशु पर विश्वास किया। वो वहां 2 दिन तक रुके और उन लोगों ने उस औरत से कहा, अब हमें विश्वास है, तुम्हारे कहने से नहीं बल्कि उन बातों की वजह से जो हमने सुनी है। ये व्यक्ति सही मायनों में दुनिया का रखवाला है और हमारे लिए एक रोशनी लेकर आया है। ગમ્યો વિડીયો? કેવો લાગ્યો? આશા છે ગમ્યો હશે અને સરસ આખો પ્રસંગ આવરી લે એવો આપણો આ વિડીયો હતો. તમે જોયું હશે એટલે તમને ખ્યાલ આવી ગયો હશે આપણે કયા ટોપિક, કયા પ્રસંગ સંબંધી આપણે આજે ભણવાના છે. પણ આગળ જે શીખવા જેવી બાબત છે એ ઈશ્વર સંબંધી શીખવાનું છે અને સમૃદ્ધની સ્ત્રી સંબંધી આપણે શીખવાનું છે અને આપણા જીવનમાં આપણે કેવી રીતે આગળ વધવાનું છે અહીં આગળ ખાસ શીખવાનું છે. અહીં આગળ વાત કરીએ પહેલાં આપણે જે ટોપિક પર વાત કરીશું ઈસુ સંબંધી. ઈસુ સંબંધી આપણે અહીં આગળ શું શીખવાનું છે એ ખાસ જોઈએ. પહેલું આપણે અગાઉ પાઠ ભણી ગયા અગ્રગામી. એમાં શું હતું કે યોહાન પોતાના તેડાતા સંબંધી, તેડું જેને મળેલું એ સંબંધી સ્થિર હતા. એમને ખબર હતી કે મારું કાર્ય અને મારું તેડું ક્યાં સુધી છે, કેટલું છે, બરાબર. પછી એમણે પ્રગટ કર્યું કે હું નહીં, હું મસીહ નથી, હું ખ્રિસ્ત નથી, પણ મારા પછી જે આવનાર છે એ કહે છે કે ખરા ખ્રિસ્ત છે અને એમણે એ રીતે ઈસુને અગ્રગામી કર્યા હતા. ત્યારબાદ હવે વાત કરીએ ઈસુ સંબંધી. હવે કહેવાય છે કે અહીં આગળ પહેલી કલમમાં જુઓ, ફરોશીઓને સાંભળવામાં આવ્યું કે હવે યોહાન કરતાં ઈસુ ઘણાને શિષ્ય કરીને તેઓને બાપ્તિસ્મા આપે છે. એટલે ઈસુ એ હવે વધારે પડતા બાપ્તિસ્મા યોહાન કરતાં વધારે આપે છે. અને પ્લસ બીજી કલમમાં આગળ ઉમેરેલું છે કે ઈસુ પોતે તો નહીં પણ તેના શિષ્યો બાપ્તિસ્મા આપતા હતા. આ અદ્ભુત એક સરસ બાબત ઈસુ સાથેથી શીખવાની છે કે એ પોતે તો નહીં પણ કહે છે કે એ શિષ્યોને પણ આગળ કરતા હતા. શિષ્યોને પણ કહે છે કે પોતાનો કહે છે કે જે સેવા કાર્ય, પોતાનું જે ઈશ્વરનું સાચી સુવાર્તા અને લોકો કહે છે કે પોતાના પાપ પરથી પાછા ફરે એ બધું એમણે શિષ્યોને પણ અધિકાર આપ્યો હતો. તો એ ખાસ વસ્તુ શીખવાનું છે કે પોતે જ નહીં પણ કહેવાય છે પોતાના શિષ્યોને પણ સાથે લઈને કહે છે કે ચાલતા હતા. એક આ વસ્તુ ખાસ શીખવાનું છે. બીજું હવે અહીં આગળ જે પ્રસંગ છે એ યાકૂબના કૂવા સંબંધી છે કે ત્યાં આગળ કે છે એ યાકૂબના કૂવા સંબંધી ત્યાં આગળ જાય છે. ઈસુ ત્યાં આગળ થાકે છે, ઈસુ ત્યાં આગળ બેસે છે અને શિષ્યો આ સમય દરમિયાન એ શહેર તરફ ભણી જાય છે, શહેર તરફ જાય છે અને 8મી કલમમાં લખ્યું છે કે તેના શિષ્યો ખાવાનું વેચાતું લેવા
ખાવાનું વેચાતું લેવા એ ક્યાં જાય છે? શહેરમાં જાય છે. હવે અહીં આગળ કહે છે કે જુઓ કે એ સમયમાં કયો પ્રસંગ થાય છે, તો 6ઠ્ઠી કલમથી થોડું વાંચું છું, ધ્યાન આપજો. ત્યાં આગળ કહે છે કે યાકૂબનો કૂવો હતો, માટે ઈસુ ચાલવાથી થાકેલો હોવાથી કૂવા પર એવો ને એવો જ કહે છે કે બેઠો. તે વેળા આશરે બપોર થયા હતા, એટલે બપોર થઈ હતી. હવે એક સમરૂની સ્ત્રી પાણી ભરવાને આવી. હવે ઈસુ તેને કહે છે કે મને પાણી પા. કઈ સ્ત્રી આવી? તો એક સમરૂની સ્ત્રી પાણી ભરવાને આવી અને ઈસુ તેને કહે છે કે મને પાણી પા. બરાબર છે. હવે કહે છે કે શિષ્યો એ શહેર તરફ જાય છે. એ તો શહેર તરફ નીકળી ગયા અને ત્યાં આગળ જમવાનું લેવા ગયા. હવે અહીંયા આગળ સમરૂની સ્ત્રી બપોરની વેળાએ પાણી ભરવા આવી, તો 9મી કલમમાં સમરૂની સ્ત્રી કહે છે કે હું સમરૂની સ્ત્રી, છતાં તું યહૂદી થઈને મારી પાસે પાણી કેમ માંગે છે? હવે કેમ આવું એણે અહીંયા આગળ પ્રશ્ન કર્યો, તો અહીંયા આગળ લખેલું છે કૌંસમાં જુઓ, કેમ કે સમરૂનીઓ જોડે યહૂદીઓ કંઈ પણ વ્યવહાર રાખતા નહીં. કંઈ પણ વ્યવહાર એટલે ખાવાનું નહીં, પીવાનું નહીં, એમની સાથે વાત નહીં કરવાની. એક પ્રકારનો છૂત અછૂત જેવો વ્યવહાર એ સમયમાં પણ કે છે કે જોવા મળે છે. આ જુઓ કેટલી શીખવા જેવી બાબત છે. હું એક SS નો ટીચર છું, એટલે મને ખ્યાલ છે આ બધી સામાજિક બાબતો જ્યારે ભણાવવાની આવે છે. એવું નહીં કે ભાઈ આપણા ભારતમાં બધા વિશ્વમાં ખૂણે ખૂણે કંઈક ને કંઈક આવી અસામાજિક બાબતો જોવા મળે જ છે. છૂત અછૂત, ઊંચા નીચા અને બધી બાબતો જોવા મળે છે. ભારત સંબંધી આપણે પણ જોઈએ તો ભારત સંબંધી પણ આવી વર્ણ વ્યવસ્થા જોવા મળે છે અને એમાં પણ કેટલાક ભેદભાવો ને બધા જોવા મળે છે કે ભાઈ અમે ઊંચા, અમે નીચા, આવી બધી બાબતો તમે જાણો છો. તો એ સમયમાં પણ આવી બાબતો જોવા મળતી હતી અને અહીંયા આગળ બાઇબલમાં પણ લખ્યું છે. એટલે અહીંયા આગળ કહે છે કે સમરૂનીઓ જોડે કહે છે કે યહૂદીઓ કોઈ પણ પ્રકારનો વ્યવહાર રાખતા નહીં. અને આપણા જે ઈસુ, આપણા જે પ્રભુ એ હતા એ યહૂદી હતા. હવે એની યહૂદી સ્ટાઇલ, યહૂદી કપડાં, યહૂદી બોલી એ પરથી સમરૂની સ્ત્રીને ખબર પડી ગઈ હશે કે આ વ્યક્તિ યહૂદી છે. એટલે અહીંયા આગળ એણે કીધું કે ભાઈ તું મારી પાસે પાણી કેમ માગે છે? કારણ કે એ વખતે સમરૂનીઓ જોડે યહૂદી કંઈ પણ વ્યવહાર રાખતા નહીં. હવે ઈસુ સાથેથી ઈશ્વર સંબંધી અહીંયા આપણે એક શીખવાની બાબત છે. ઈસુ જ્યારે પૃથ્વી પર માનવ દેહ ધારણ કરીને જગતમાં આવ્યા ત્યારે એમણે ઈશ્વરની જે સાચું તેડું, સાચી જે સુવાર્તા હતી એ પ્રગટ કર્યો. એમાં એમણે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યો હતો નહીં. એમણે એવું નક્કી કરેલું કે હું ખાલી માત્ર યહૂદીઓને જ ઈશ્વરી જ્ઞાન આપીશ અથવા તો તેડું આપીશ, એમને જ પાપમાંથી પાછા ફરવા માટે કહીશ. ના, એ આખા વિશ્વને, જગતને તારવાને સારું એ એકાજીત જનિત પુત્ર એ આપણે સારું કહે છે કે પૃથ્વી પર આવ્યા હતા. તો અહીં આગળ બીજી બાબત એ શીખવાની છે, ઈસુ ભેદભાવ રાખતા હતા નહીં. ઈશ્વરનું સાચું તારણ અને લોકો પાપમાંથી પાછા ફરે એ હેતુથી એ કોઈ પણ પ્રકારનો સામાજિક બંધન કે સામાજિક નિયમ એ માનતા હતા નહીં. અને એ ખાસ આપણે ઈશ્વર સંબંધી અહીં આગળ ખાસ આપણને શીખવાનું છે. તો આ બે બાબત આપણે ઈસુ સંબંધી શીખ્યા. આપણે જે શીખવાનું છે સમરૂની સ્ત્રી સંબંધી શીખવાનું છે. સમરૂની સ્ત્રીમાંથી આપણને શું શીખવાનું મળે છે એ સમજવાનું છે. અહીં આગળ ખાસ આપણે હવે વાત કરીએ 10મી કલમમાં. 10મી કલમમાં જોઈએ કે હવે શું આગળ વાર્તાલાપ થાય છે. ઈસુ હવે તેને ઉત્તર આપે છે. કોને? તો સમરૂની સ્ત્રીને, કે દેવના દાનને તથા જે તને કહે છે કે મને પાણી પા તે કોણ છે? એ જો તું જાણતી હોત તો તું તેની પાસે માંગત અને તે તને જીવતું પાણી આપત. આગળ ઈશ્વર સ્પષ્ટ કહે છે, કારણ કે સમરૂની સ્ત્રીને હજુ એની ઓળખ નથી કે હું કોની સાથે વાત કરી રહી છું. બરાબર, રાઈટ? એટલે અહીં આગળ ઈશ્વર એને કહે છે દેવના દાન સંબંધી અને પાણી સંબંધી, કે જીવનના પાણી સંબંધી, જીવનનું પાણી આપવા બાબત સંબંધી. હવે સ્ત્રી એને આગળ શું કહે છે જુઓ. સમરૂની સ્ત્રી, 11મી કલમ. સ્ત્રી તેને કહે છે કે પ્રભુ, તારી પાસે પાણી કાઢવાનું કંઈ નથી ને કૂવો ઊંડો છે, તો તે જીવતું પાણી તારી પાસે ક્યાંથી હોય? હવે આગળ જુઓ, સ્વાભાવિક રીતે હવે સાક્ષાત જો હાલના ટાઈમમાં પણ આપણી સાથે આવી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવીને વાત કરે તો આપણે કદાચ એમને ઓળખી ના શકીએ. અહીં આગળ સમરૂની સ્ત્રી પાસે પણ પ્રશ્ન થાય છે. હવે જીવનના પાણી સંબંધી, જે જીવનનું જે પાણી હતું એ સંબંધી સંપૂર્ણ અજાણ છે અને અહીં આગળ વિચારે છે કે પાણી તો ઊંડું છે અને આપ જે મને આપવાની વાત કરે છે પ્રભુ, એ તો કહે છે કે કેવી રીતે મને આપશે? એટલે અહીં આગળ કહે છે કે એ જીવતું પાણી તારી પાસે ક્યાંથી હોય?
અને તારી પાસે પાણી કાઢવાનું તો કશું છે નહીં. અને અહીંયા આગળ જુઓ, ફરી શું કહે છે કે અમારા પૂર્વજ યાકૂબે અમને આ કૂવો આપ્યો અને પોતે તેના છોકરાએ તથા ઢોરોએ એમાંથી પીધું. એના કરતાં શું તું મોટો છે? હજુ પણ અહીંયા આગળ પ્રશ્ન કરે છે કે અમારા પૂર્વજોએ અમારું સારું આટલું કર્યું, શું તું એમના કરતાં વધારે મોટો છે? હવે આગળ ઈસુ એને સમજાવે છે અને ઈસુ એને શું ઉત્તર આપે છે જુઓ 13મી કલમમાં. ઈસુ તેને ઉત્તર દીધો કે જે કોઈ આ પાણી પીએ તેને ફરી તરસ લાગશે. હવે કયા પાણી પીએ? એટલે આપણે જે નોર્મલ રૂટીનનું જે પાણી પીએ છીએ, આપણે કદી તરસ આપણી છીપાતી નથી, ફરીને ફરી વારંવાર લાગ્યા કરે છે. પ્રભુ એમને સમરૂની સ્ત્રીને ખાસ સમજાવે છે કે જે કોઈ આ પાણી પીએ તેને ફરી તરસ લાગશે, પણ જે પાણી હું આપીશ તે જે કોઈ પીએ તેને કદી તરસ લાગશે નહીં. પણ જે પાણી હું તેને આપીશ તે તેનામાં પાણીનો ઝરો થશે અને તે અનંત જીવન સુધી ઝર્યા કરશે. એટલે ઈશ્વરે અહીંયા આગળ અનંત જીવનના પાણીની વાત કરે છે અને આગળ સમરૂની સ્ત્રીને સ્પષ્ટ કરે છે, હું જે પાણી આપીશ એ પાણીથી તને કદી તરસ લાગશે નહીં. અનંત જીવન સુધી એ ઝરો કે છે કે ઝર્યા જ કરશે. હવે ફરી એકવાર આગળ સ્ત્રી શું કહે છે? સ્ત્રી તેને કહે છે કે પ્રભુ તે પાણી મને કહે છે કે આપ, કે મને તરસ ના લાગે અને પાણી ભરવા મારે આટલે દૂર આવવું ન પડે. હવે આગળ સ્વાભાવિક રીતે આપણને પણ ઘણા બધા પ્રશ્નો હોય છે આપણા જીવન સંબંધી. તમે તો હજુ નાના છો, તમે ભણી રહ્યા છો તો પણ તમને ભણતર સંબંધી પ્રશ્નો હશે, કેટલીક એવી બાબતો હશે કે જે તમને ગમતી નહીં હોય અને તમે કેટલીક વાર નાની નાની બાબતોમાં રીસાઈ જતા હશો, અખરાઈ જતા હશો, ગુસ્સે થઈ જતા હશો. તમને અત્યારે પણ એવું લાગતું હશે કે હારું મારે જ આવું કેમ થાય છે. એ બધા પ્રશ્નો હોય. જેમ જેમ મોટા થશો પ્રશ્નો તો કદી ખૂટવાના છે અને એ બધા વધતા જ જવાના છે. તો અહીંયા આગળ સ્ત્રીને પણ ઈચ્છા થાય છે કે પ્રભુ મને એવું પાણી આપે તો મારા જીવનના બધા પ્રશ્નો છે દૂર થઈ જાય. અહીંયા આગળ કહે છે કે મને તરસ ન લાગે અને પાણી ભરવા મારે આટલે દૂર આવવું પડે નહીં. હવે ઈસુ આગળ શું કહે છે જો 16મી કલમ. ઈસુ તેને કહે છે કે જા તારા વરને અહીં તેડી લાવ. તારા વરને કહે છે કે તું તેડી લાવ. સ્ત્રીએ તેને ઉત્તર દીધો કે મારે વર નથી. જો એક સ્પષ્ટ, એક સાચો જવાબ તમારે આપવાનો હોય. આપણે હંમેશા જ્યારે સાચી બોલવાની બાબતો આવે છે ને તો આપણે બહુ જ ભટકી જઈએ છીએ. 4-10 વાર વિચારી લે છે કે જો હું આવું બોલીશ તો એનો પરિણામ શું આવશે, મારા માટે સારું હશે કે ખરાબ હશે. બધી પરિસ્થિતિ આપણે જોઈ વિચારીને સમજીને જવાબ આપે છે. અહીંયા આગળ સ્ત્રીએ 2 ધડક ઈસુને સાચું કીધું. અહીંયા આગળ એમણે કહી દીધું કે સ્ત્રીએ શું કીધું કે કહે છે કે ઉત્તર દીધો કે મારે વર નથી. હવે 18મી કલમમાં જો ઈસુ તેને કહે છે કે તે ઠીક કીધું છે. શું છે? એમને તો બધી જાણકારી હોય. આપણા જે બધા કામો હોય, આપણે જે આંતરિક કામો કરતા હોય, કદાચ બંધ બારણે જે આપણે કામ કરતા હોય આપણને એવું છે કોણ જોનાર છે, પણ ઈસુ એ આપણા જીવનને જોનાર છે. અને આગળ કહે છે, ઈસુ કહે છે કે તે ઠીક કહ્યું છે, મારે વર નથી, કેમ કે તેને 5 વર હતા. કેટલા વર હતા? 5 વર હતા. અને હમણાં જે તારી સાથે રહે છે તે તારો વર નથી, એ તે ખરું કહ્યું. અહીં આગળ સાચી જે હકીકત હતી એ સ્ત્રીના જીવન સંબંધી ઈસુએ ખુલ્લી કરીને એના સમક્ષ પ્રગટ કરી અને કીધું કે હા, તું જે તે કીધું એ સાચું છે, કારણ કે તારું જીવન પાપ સંબંધી હતું, આવું હતું. હવે અહીં આગળ સ્ત્રી તેને કહે છે કે પ્રભુ તું પ્રબોધક છે એમ મને માલુમ પડે છે. કેમ? કારણ કે એને ખબર પડી કે સારું આ તો બધું આખું મારા જીવન સંબંધી બધું હમણાં ઈશ્વરે કેમનું જાણી લીધું. આ તો અહીંયા આગળ પહેલી વાર જ એમને તો જોવામાં આવ્યા છે, તો પહેલી વાર જ એમની સાથે વાતચીત કરી છે. એટલે અહીંયા આગળ એ સ્ત્રીએ કીધું કે આ તો કોઈ પ્રબોધક લાગે છે, કારણ કે તમારા જીવન સંબંધી આવી બાબતો એ કહે છે કે પ્રબોધક સિવાય એટલે સાક્ષાત ઈશ્વરને માનનાર સિવાય કોઈ કહી શકે નહીં. અહીંયા આગળ 20મી કલમ. અમારા પિતૃઓએ આ પહાડ પર ભજન કરતા હતા, પણ તમે કહો છો કે એ જગ્યાએ ભજન કરવું નહીં, તે યરૂશાલેમમાં છે. હવે અહીંયા આગળ ખાસ અહીંયા આપણે સ્ટોપ થઈએ. અહીંયા આગળ જે શીખવા જેવી બાબત છે એ સ્ત્રીમાંથી પહેલા આપણે શીખીએ. સમરૂની સ્ત્રીમાંથી શીખવા જેવી બાબત એક તો પહેલું સાચું બોલવું. એણે 2 ધડક પોતાના જીવન સંબંધી જે હતું એ ઈશ્વરને સાચું કીધું. ઈશ્વરે જીવતા પાણી આપવાની એને વાત કરી. ઈશ્વરને એણે પ્રબોધક તરીકે સ્વીકાર કર્યો. ઈશ્વરે માન્યું કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, આ કોઈ મોટી વ્યક્તિ છે, એમને એમ કોઈ આવું કહી શકે નહીં. તો અહીં આગળ એક વાત છે વિશ્વાસ સંબંધી. સમરૂની સ્ત્રીએ ઈશ્વર પર વિશ્વાસ કર્યો. એક ખાસ
અને એટલે જ કહે છે કે એને જીવતા પાણી સંબંધી અહીંયા આગળ ઈશ્વરે વાત કરી. હવે અહીંયા આગળ કહે છે બીજી જે હવે આગળ જે ભણવાનું છે એ હવે એ શીખવાનું છે કે સમરૂની સ્ત્રી તરફથી હવે અહીંયા આગળ પ્રશ્ન સમરૂની સ્ત્રીએ કર્યો ભજન કરવાની રીત માટે. હવે પાછી આ બીજી બાબત, એક વિશ્વાસ સંબંધી બાબત તો શીખ્યા, હવે જે બીજી બાબત શીખવાની છે એ સમરૂની સ્ત્રી સંબંધી એ શીખવાની છે કે ભજન કરવાની બાબત. કારણ કે અહીંયા આગળ કહે છે કે સમરૂની સ્ત્રીએ પ્રશ્ન કર્યો કે અમારા પિતૃ આ પહાડ પર ભજન કરતા હતા, પણ તમે કહો છો કે જે જગ્યાએ ભજન કરવું જોઈએ તે તો યરૂશાલેમમાં છે. હવે ઈશ્વર કેવો જવાબ આપે છે સમરૂની સ્ત્રીને એ હવે આપણે અહીંયા આગળ શીખવાનું છે. જે ઈસુ જવાબ આપે છે એ આજના આપણા આ પાઠની મુખપાઠ કલમ છે. અને આપણી મુખપાઠ કલમ છે યોહાનની લખેલી સુવાર્તા નો 4થો અધ્યાય અને 23 અને 24 કલમ. તો 23 અને 24 કલમ આ પ્રમાણે છે, હું વાંચું છું, તમે ધ્યાનથી સાંભળજો, તમારા બાઇબલની અંદર તમે જોજો. પણ એવી વેળા આવે છે અને હાલ આવી છે કે જ્યારે ખરા ભજનારા આત્માથી તથા સત્યતાથી બાપનું ભજન કરશે, કેમ કે એવા ભજનારાઓને બાપ ઈચ્છે છે. દેવ આત્મા છે અને જેઓ તેને ભજે છે તેઓએ આત્માથી તથા સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ. હવે ઈશ્વર અહીંયા આગળ સમરૂની સ્ત્રીને એક સમજાવે છે, શીખાવે છે કે ભાઈ કેવી રીતે હવે ભક્તિભાવની જરૂર છે. અહીંયા આગળ જુઓ, ઈસુ અનેક બાબતો વિશે સમરૂની સ્ત્રીને શીખવે છે. અહીંયા આગળ એમના જે મુખપાઠ જે કલમ છે આપણી, એ મુખપાઠ કલમ પરથી અહીંયા આગળ આપણને શીખવા મળે છે કે ભાઈ ભક્તિનું સ્થળ મહત્વનું નથી. હા, ચર્ચમાં આપણે જઈએ છીએ, ભક્તિભાવ કરીએ છીએ, એ બધું મહત્વનું છે, પણ એ ક્યારે મહત્વનું બને છે? કારણ કે એમાં પણ બાઇબલ કહે છે કે મારા નામથી એક યા વધારે લોકો ભેગા મળીને મારા નામની સ્તુતિ કરશે, ત્યાં મારી હાજરી ચોક્કસપણે રહેશે. આપણે ચર્ચમાં જઈએ છીએ, બધા ભેગા મળીએ છીએ, એક મનથી, એક હૃદયથી, એક આત્મિકપણાથી આપણે બધા ઈશ્વરની ભક્તિ કરીએ છીએ, ત્યારે ઈશ્વરની હાજરી ત્યાં આગળ રહે છે. તો એ આગળ કહે છે કે ચર્ચ મહત્વનું નથી, પણ આપણો જે આંતરિક મહત્વ, આંતરિક જે આપણો ભાવ છે, ત્યાં આગળ ભેગા થઈએ છીએ અને ઈશ્વરનું નામ લઈએ છીએ, એ મહત્વનું છે. અને એના કારણે એ જગ્યા એ પવિત્ર બને છે. તો એ આગળ કહે છે કે ઈશ્વર પણ સમજાવે છે, આપણા જે સોનેરી વાક્ય પ્રમાણે આપણને જે આપણી મુખપાઠ કલમ છે એમાં આપણને સાચી ભક્તિની આગળ રીતમાં ઈશ્વર સમજાવે છે સમરૂની સ્ત્રીને આપણને કે ભક્તિનું સ્થળ મહત્વ નથી. સાચી ભક્તિ કરનાર એ કહે છે કે આત્માથી અને એનામાં જે રહેલા સત્યતાથી એ કહે છે કે ભક્તિ કરે છે. દેવનો આત્મા જેની પર રહેલો છે એ કહે છે કે ભક્તિનો આત્મા અને સત્યતાથી, જેમ સમરૂની સ્ત્રીએ સત્ય બોલી, ઈશ્વર આગળ એણે પોતાના જીવન સંબંધી સાચી વાત કહી, એ રીતે કહે છે કે એવી સત્યતા ભાવનાવાળી વ્યક્તિ હશે તે જ સાચી ભક્તિભાવ કરી શકશે. આપણે ઘણી બધી રીતે ચર્ચમાં જઈએ છીએ, વર્શિપ થતી હોય છે, આપણે જોઈએ છે કે લોકો પોતાની ભક્તિભાવમાં તલ્લીન થઈ જાય છે અને કહે છે કે ઈશ્વરની મહિમાની અંદર અને ઈશ્વરના ભક્તિ સ્ત્રોતોની અંદર ખોવાઈ જાય છે. તો એ જે આંતરિક ભાવ એ જે ઊભો થવો જોઈએ, એ ભાવ હોવો જોઈએ. ઈશ્વર આપણને એ રીતે આપણને દ્રષ્ટિ કરે છે. તો એ વસ્તુ પણ આપણને આપણા સોનેરી પાઠની કલમમાંથી શીખવી જાય છે. અને એવી જ પ્રકારની ભક્તિ એ ઈશ્વર પિતા ઈચ્છા રાખે છે કે આપણે પણ કરીએ. આપણે પણ એના બાળકો તરીકે આપણે પણ આપણામાં સાચી ભક્તિભાવ કેળવીએ. સાચી ભક્તિ, સાચી આપણે ઈશ્વર તરફની જે પ્રાર્થના છે એની સાચી રીતે આપણે કહે છે કે સ્તુતિ કરીએ. અહીં આગળ કહે છે ખાસ આપણું જે આજનું સોનેરી વાક્ય, અને આપણે જોયું, ફરી એકવાર હું વાંચું છું, તમે ખાસ ધ્યાનથી સાંભળજો. અહીં આગળ શું કહે છે? પણ એવી વેળા આવે છે અને હાલ આવી છે કે જ્યારે ખરા ભજનારા આત્માથી તથા સત્યતાથી બાપનું ભજન કરશે. ઘણા બધા કરશે. અત્યારની પરિસ્થિતિ પ્રમાણે પણ જોઈએ તો સમય આવી ગયો છે અને ચાલી રહ્યો છે. તમે જોતા હશો હાલની પરિસ્થિતિ, અત્યારે દરેક ઘૂંટણ નમી રહ્યું છે. કેમ? કારણ કે પરિસ્થિતિ ગંભીર છે. અત્યારે આપણે આપણા ઘરમાં રહીને પ્રાર્થના કરી રહ્યા છે ને, અને દરેક સેવકો પ્રભુની બહારથી જે સામર્થ્ય પામ્યા છે એ દરેક અત્યારે પ્રયત્ન કરી રહ્યા છે, આત્મિક દોરવણી આપી રહ્યા છે, અને દરેક રીતે એવા પ્રયત્ન થઈ રહ્યા છે કે આપણા જીવનને કંઈક ને કંઈક આત્મિક ધોરણે અને આ પરિસ્થિતિમાંથી આપણે દૂર રહી શકીએ, બચી શકીએ. તો અહીં આગળ કહે છે કે જ્યારે ખરા ભજનારા આત્માથી સત્યતાથી બાપનું ભજન કરાશે, અને એ વેળા આવી ગઈ છે, અને જો એ રીતે ભજન કરાશે ત્યારે એવું ભજન એ બાપ ઈચ્છે છે.
એક સિમ્પલ ઉદાહરણ અગાઉ પણ મેં તમને આપેલું ને આપી રહ્યો છું કે જ્યારે બી આપણે કોઈ કંઈક કામ ખોટું કરીએ તો આપણને આમ મનમાં થોડી ગિલ્ટી ફીલ થતી હોય નહીં, કંઈક ખોટું બોલ્યા હોય, જૂઠું બોલ્યા હોય, પણ જ્યારે આપણે કંઈક પછી એ પરિસ્થિતિમાં આપણે સાચું બોલીએ અને આપણને એવું થાય કે હારું હું સાચું બોલ્યો અને બચી ગયો, ત્યારે આપણે કેવું આમ મહિમા પ્રગટ કરે, હાસ થાય આપણને, હાસ. તો આપણું સાચું બોલવાથી પણ આપણે બચી શકીએ છીએ. તો એવું જ આપણું મન કાયમ માટે કેમ નથી રાખી શકતા? આપણે પણ એવું જ આપણું મન સત્યતા તરફ લઈ જવાની જરૂર છે, અને એ રીતે આપણે સત્ય મન રાખીશું અને સામર્થ્યથી આપણે આત્માથી દોરવણીને આપણે ભજન કરવાની જરૂર છે. તો એ આગળ ઈશ્વરે સમરૂની સ્ત્રીને એક તો જીવતું પાણી આપવાની તો વાત કરી જ, પણ સાચું ભજન, સાચી ભક્તિની રીત પણ કે છે કે અહીંયા આગળ સમરૂની સ્ત્રીને શીખવે છે. હવે ખાસ જે બાબત છે એ આપણને 25મી કલમમાં જોઈએ આગળ. હવે સ્ત્રી તેને કહે છે કે મસીહ જે ખ્રિસ્ત કહેવાય છે તે આવે છે, એ હું જાણું છું. તે આવશે ત્યારે તે આપણને બધું કહી બતાવશે. ઈસુ તેને કહે છે. હવે ખાસ ઈસુ અહીંયા આગળ પોતાનું વ્યક્તિત્વ પોતાનું કહે છે કે રોલ અહીંયા આગળ કહે છે. હવે ઈસુ તેને કહે છે તારી સાથે જે બોલે છે તે હું તે જ છું. એટલે અહીંયા આગળ મસીહ સંબંધી વાત સમરૂની સ્ત્રી ઈસુને કહે છે કે ભાઈ અહીંયા આગળ કહે છે કે જે ખ્રિસ્ત કહેવાય છે તે આવે છે, હું જાણું છું. તે આવશે ત્યારે તે આપણને આવું બધું કહે છે કે કહી બતાવશે, કારણ કે સાચી ભક્તિની રીત ને બધું ઈસુએ સ્ત્રીને કીધું. એટલે સ્ત્રીએ ઈશ્વરને કીધું કે હા જે આવે છે એ આપણને આવું બધું કહી બતાવશે. પણ અહીં આગળ કહે છે કે ઈસુ તેને કહે છે કે જે આવે છે તે હું જ છું. હવે અહીંયા આગળ ઈસુ પોતાને પ્રગટ કરે છે સમરૂની સ્ત્રી આગળ. હવે આટલું વાર્તાલાપ થાય છે. હવે શિષ્યો ત્યાંથી કહે છે કે આવતા દેખાય છે. સમરૂની સ્ત્રી અહીંયા આગળ કહે છે કે આટલું જાણે છે, આશ્ચર્યચકિત થાય છે અને ઘણી બધી પોતાના જીવનમાં શાંતિ મળે છે. પણ એ શાંતિ પોતાના સુધી સીમિત રાખતી નથી. હવે જે સમરૂની સ્ત્રીમાંથી શીખવાનું છે અગત્યનું એ આ છે. એ સમરૂનમાં જાય છે, ત્યાં આગળ લોકોને ઈસુના મહિમાના વાતો કહે છે, પ્રગટ કરે છે, એના જીવનમાં કેવું બદલાણ થયું, શું પ્રસંગ થયો, સર્વ માહિતી એ દરેક સમરૂનીને આપે છે. લોકો કહે છે કે સમરૂનથી કહે છે કે ઈસુની વાતો સાંભળવા, ઈસુને મળવા, કારણ કે ઘણા બધા લોકોએ ઈસુની સુવાર્તા અને ઈસુ વિશે સાંભળ્યું હતું. અને સમરૂની સ્ત્રીએ વધુમાં કહે છે કે ઈશ્વરની સુવાર્તા પ્રગટ કરી. તો લોકો કહે છે કે ઈસુને જાણવા, ઓળખવાને માટે કહે છે કે આવે છે. એટલે અહીં આગળ સમરૂની સ્ત્રીનો ઉપયોગ થાય છે અને સમરૂની સ્ત્રીએ ઈશ્વરની સુવાર્તા પ્રગટ કરી. આપણે આ જ વસ્તુ શીખવાનું છે આ બાબતમાં. કદાચ આપણે જે સ્કૂલમાં ભણતા હોય, ગમે ત્યાં આપણે મિત્રો હોય, અન્ય ધર્મમાં પણ અમુક મિત્રો હોય છે. આપણને તો અત્યારે ઘણી સારું એ હોય છે કે લોકો જાણે છે. અત્યારે આપણે જ્યારે ક્રિસમસ આવે છે ત્યારે મિત્રો જે અન્ય ધર્મના હોય છે, આપણા મિત્રો એ આપણને પૂછે છે ક્રિસમસ, ત્યારે આપણે ઈસુની મહિમાની વાતો કહી શકીએ છીએ, રાઈટ? તો એ માધ્યમથી પણ આપણે બીજાને જે ઈસુને જાણતા નથી એમને આપણે ઈશ્વરની સુવાર્તા આપવાની જરૂર છે. જેમ સમરૂની સ્ત્રીએ આપી એમ આપણે પણ ઈશ્વરની સુવાર્તા, ઈશ્વરનો મહિમા, ઈશ્વરનો પ્રકાશ, ઈશ્વરનો પ્રેમ અને ઈશ્વરે આપણા માટે શું કર્યું, ઈશ્વરે આપણા પાપોની માફીને સારું શું કર્યું, એ સર્વ કહેવાની જરૂર છે. અને એ જ આ પાઠનો એક હેતુ છે. આપણે સમરૂની સ્ત્રીમાંથી આટલી બાબત આ ખાસ શીખવાની છે કે આપણે પણ સુવાર્તા આપવાની જરૂર. આપણે પ્રાર્થના કરીએ. પ્રભુજી, તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. આ સંગત તમે ઈશ્વર પિતા અમને આજના રોજ આપી શક્યા છો એના માટે તમારો આભાર માનીએ છીએ. ખાસ આજના આ શાસ્ત્ર અભ્યાસના પાઠને અમને ઈશ્વર પિતા સમજી શકીએ, જ્ઞાન બુદ્ધિ ડાપણ આપજો, કેળવી શકીએ એ માટે સામર્થ્ય આપજો અને અમારા જીવનમાં ઉતારી શકીએ એ માટે સમજણ, બુદ્ધિ, જ્ઞાન આપજો. એ જ ઈશ્વર પિતા ખાસ માંગીએ છે. સમરૂની સ્ત્રી સંબંધી ઘણું બધું અમને શીખવા, સમજવા મળ્યું અને ઈશ્વર પિતા અમે અમારા જીવન સંબંધી અને બીજા જીવન સંબંધી ઈશ્વર પિતા તૈયાર કરી શકીએ એવું તમે થવા દેજો. ખાસ ઈશ્વર પિતા અમે અમારા ઘરોમાં છે ત્યારે ખાસ અમને તમે સાચવજો અને ઈશ્વર પિતા જે વૈશ્વિક મહામારી અત્યારે જે ચાલી રહી છે એના સામે પણ અમારું અને અમારા કુટુંબીજોનું રક્ષણ આપજો. જે બાળકો ઈશ્વર પિતા નથી સાંભળી શક્યા એ ઈશ્વર પિતા સાંભળી શકે અને તમારો મહિમા પ્રગટ કરી શકે એવું તમે થવા દેજો. અમને બધાને આત્મિક ધોરણની અને આત્મિક ભૂખ તરસની જરૂર છે. સગળું તમે અમને આપજો. એ જ પ્રેમાળ બાપ તમારી પાસે માંગીએ છીએ. અમારા
આવા જીવન તમને ઈશ્વર પિતા આપીએ છીએ, સોંપીએ છીએ. એ પ્રમાણે તમે ઉપયોગ કરજો. અમારી આ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો અને સ્વીકારજો બાપ. આમેન.